સુરતમાં રેડ એલર્ટ છે ને તેની અસરની શરૂઆત થઈ ગઈ છે। સુરત મહુવામાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાથી નુકસાન જોવા મળ્યું છે। વહીવાલ, અનાવલ સહિતના ગામોમાં વાવાઝોડા બાદ હાલાકી સર્જાઈ। સિંઘઈ ગામે આદિવાસી મહોલ્લામાં મોટા પાયે નુકસાન। ભારે પવન સાથે વરસાદને લઈ અનેક ઘરોના છાપરા પણ ઉડ્યા છે। ધારાસભ્ય સહિતના અધિકારીઓ પણ લોકોની મદદે પહોંચ્યા। પીડિતો માટે અનાજ અને રહેવાની કરાઈ રહી છે વ્યવસ્થા। નુકસાન વધુ હોય અને સરકાર સત્વરે મદદ પહોંચાડે તેવી માંગ કરવામાં આવી। મહુવાના અનેક ગામોમાં પણ વરસાદ અને વાવાઝોડા બાદ સ્થિતિ વણસી છે। જાનહાનિ અને ત્યારબાદ પશુઓને ગત રાત્રે સલામત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે। જાનહાનિની ખાસ બીક હોય છે અને તેમાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરી સત્વરે સહાય આપે તેવી સ્થાનિકોની માંગ છે। અનાજથી માંડીને એને રહેવા માટે સગવડ પણ કરીએ છીએ, એટલે તમામ પ્રકારની સુવિધા એને મળી જાય એવી પ્રકારની અમે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ। પરંતુ દુઃખદ ઘટના એ છે કે ગરીબ માણસોના આવાસો તૂટી પણ પડ્યા છે, ભાંગી ગયા છે, પતરાઓ ઉડી ગયા છે। 100 ફૂટ 200 ફૂટ જેટલા અંતરે એ પતરાઓ ઉડાડી ગયા છે। એટલે સરકાર તરફથી વધુમાં વધુ સહાય મળે એવા અમારા પ્રયત્નો સરકારમાં રજૂઆત કરીને રહેશે।